નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો ટોપિક છે ધોરણ 4 વિષય પર્યાવરણ। તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 7, તેનું નામ છે રિયાની ટ્રેન મોડી પડી। પ્રશ્ન પહેલો જોઈએ, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો। પહેલું છે સવારે 5 વાગે ટ્રેન કયા જંકશન પર ઊભી હતી? જવાબ આવશે સી, વડોદરા। બીજું, અચાનક ટ્રેનનો અવાજ સાથે બદલાઈ ગયો? જવાબ આવશે બી, પુલ આવવાને લીધે। ત્રીજું, ટ્રેન કઈ નદી પરથી પસાર થઈ રહી હતી? જવાબ આવશે બી, નર્મદા। ચોથું, સુરત કઈ નદીના કિનારે છે? જવાબ આવશે એ, તાપી। ત્યારબાદ પાંચમો પ્રશ્ન જોઈએ કે ટ્રેન પહેલા ખાલી જગ્યા સમયે વાપી પહોંચવાની હતી? જવાબ આવશે બી, 8:25। છઠ્ઠું, અમદાવાદ પછી ગુજરાતનું બીજા ક્રમનું મોટું શહેર કયું છે? જવાબ આવશે સી, સુરત। સાતમું, સુરત પછી કયું સ્ટેશન આવે છે? જવાબ આવશે ડી, નવસારી। આઠમું, વાપી પહેલાં કયું સ્ટેશન આવે છે? જવાબ આવશે ડી, વલસાડ। અને નવમું છે મારવાડી બોલી કયા રાજ્યમાં વધુ બોલાય છે? જવાબ આવશે એ, રાજસ્થાન। ત્યારબાદ આપણે પ્રશ્ન બીજો જોઈએ, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું છે વડોદરાથી રિયાની ટ્રેન સવારે 7 વાગે ઉપડી। બીજું, નર્મદા ગુજરાતની સૌથી મોટી નદી છે। ત્રીજું, નર્મદા નદી પર બનાવેલો નવો પુલ કેબલ બ્રિજ તરીકે ઓળખાય છે। ચોથું, ટ્રેન 2 કલાક મોડી હતી। પાંચમું, ટ્રેન 10:25 વાગે વાપી પહોંચશે। છઠ્ઠું, સુરતની ઘારી અને સૂતર ફેરી વખણાય છે। અને સાતમું છે સ્ટેશન પર રિયાને લેવા તેના મામા આવ્યા હતા। પ્રશ્ન નંબર 3, નીચે આપેલા વિધાનો પૈકી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। પહેલું છે રેલવે પ્લેટફોર્મ પર માઇકમાં અપાતી સૂચનાઓ મુસાફરોની સુવિધા માટેની હોય છે। આ વિધાન સાચું છે। બીજું, ટ્રેનમાં સવારીની રોજિંદી ક્રિયાઓ પૂર્ણ કરવાની સુવિધા હોય છે। આ વિધાન સાચું છે। ત્રીજું, રેલવે સ્ટેશન પર શૌચાલયની સુવિધા હોતી નથી। આ વિધાન ખોટું છે। ચોથું, કોઈ પણ સૂચના અપાયા વગર જ રિયાની ટ્રેન ચાલવા લાગી। આ વિધાન ખોટું છે। પાંચમું, ફાટકના સળિયા નીચેથી પસાર થઈને પાટાની નજીક ઊભા રહેવું જોખમી છે। આ વિધાન સાચું છે। છઠ્ઠું, આપણે બધાએ રેલવે ફાટકના નિયમોને અનુસરવું જોઈએ। આ વિધાન સાચું છે। સાતમું, ફાટક બંધ હોય ત્યારે પાટા ઓળંગવા જોઈએ। આ વિધાન ખોટું છે। આઠમું, નદીઓના પાણીના સંગ્રહ માટે પુલ બાંધવામાં આવે છે। આ વિધાન ખોટું છે। નવમું, બાળકોએ ગાંધીધામમાં ઠંડી હવાનો અનુભવ કર્યો ન હતો। આ વિધાન સાચું છે। અને 10મું, બાળકોએ મુસાફરી લાંબી હોવા છતાં તેનો આનંદ માણ્યો। આ વિધાન સાચું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 કે નીચેના પ્રશ્નના 1-2 વાક્યમાં ઉત્તર આપો। પહેલું છે વડોદરા જંકશન પર સવારે 5 વાગે માઇકમાં શું સૂચના આપવામાં આવી રહી હતી? વડોદરા જંકશન પર સવારે 5 વાગે માઇકમાં સૂચના આપવામાં આવી રહી હતી કે વડોદરાથી સુરત, વલસાડ, વાપી, મુંબઈ તરફ જવાવાળી અને આવવાવાળી તમામ ટ્રેનો 2 કલાક મોડી ચાલશે। ત્રીજો પ્રશ્ન છે ટ્રેનમાં બધાએ શું નાસ્તો કર્યો? તો કે ટ્રેનમાં બધાએ થેપલા, ખાખરા અને બિસ્કિટનો નાસ્તો કર્યો। ચોથો પ્રશ્ન, ચા નાસ્તો પતાવ્યા પછી રિયા કોની સાથે સ્ટેશન જોવા ટ્રેનમાંથી ઉતરી? ચા નાસ્તો પતાવ્યા પછી રિયા પપ્પા અને ભાઈ સાથે સ્ટેશન જોવા ટ્રેનમાંથી ઉતરી। અને પાંચમું છે સ્ટેશન પર રિયાએ કઈ કઈ સુવિધાઓ જોઈ? સ્ટેશન પર રિયાએ ટિકિટ બારી, ટિકિટ ચેકરની પ્રતીક્ષા ખંડ, રૂપાયેલ બાથરૂમ, પીવાના પાણીની સુવિધા, ચા નાસ્તાની કેન્ટીનની, એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે સીડીવાળા પુલ વગેરે જોયા। છઠ્ઠું, એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટેની સીડીવાળા પુલ પરથી રિયાએ શું જોયું? તો કે પુલ પરથી રિયાએ ઘણી બધી ટ્રેનના ડબ્બાઓમાં પાણી ભરાતા અને ટ્રેનની સફાઈ કરતા રેલવેના કર્મચારીઓ ઉપરાંત પાટાની સફાઈ કરતા કર્મચારીઓ પણ જોયા।
સાતમો પ્રશ્ન છે, રેલવે પ્લેટફોર્મને ચોખ્ખું રાખવાની જવાબદારી કોની કોની છે? રેલવે પ્લેટફોર્મને ચોખ્ખું રાખવાની જવાબદારી ત્યાં કામ કરતા સફાઈ કામદારો ઉપરાંત અન્ય કર્મચારીઓ અને મુસાફરોની છે. આઠમું, રિયાએ ફાટક પાસે શું જોયું? રિયાએ ફાટક પાસે બસ, કાર, સાયકલ, ટ્રક, સ્કૂટર તેમજ કેટલાક લોકોને ઊભેલા જોયા. તેણે જોયું કે કેટલાક લોકો પોતાના વાહનો બંધ કર્યા વગર ઊભા હતા તો કેટલાક ફાટકના સળિયા નીચેથી પસાર થઈ અને પાટાની નજીક આવી અને ઊભા હતા. નવમો પ્રશ્ન છે, રિયા અને હિમાંશ બાજુમાંથી પસાર થતા ટ્રેનના ડબ્બા ગણી શક્યા નહીં કારણ કે બંને ટ્રેન છે એ ખૂબ ઝડપથી ચાલતી હતી, પરિણામે બધા ડબ્બાઓ ગણી શક્યા નહીં. દસમો પ્રશ્ન છે, ફાટક બંધ હોય ત્યારે આપણે શું કરવું જોઈએ? ફાટક બંધ હોય ત્યારે આપણે વાહન પર ચાલતા ગમે તે સ્થિતિમાં હોઈએ તો ફાટકની બહાર ઊભા રહેવું જોઈએ. 11મો, નર્મદા નદી પરનો કયો પુલ ખૂબ જ જૂનો અને મજબૂત છે? નર્મદા નદી પરનો ગોલ્ડન બ્રિજ ખૂબ જ જૂનો અને મજબૂત પુલ છે. 12મું, ભારતનો સૌથી મોટો કેબલ બ્રિજ ક્યાં આવેલો છે? ભારતનો સૌથી મોટો કેબલ બ્રિજ ભરૂચ જિલ્લામાં નર્મદા નદી પર આવેલો છે. 13મું, રિયાએ પુલ પરથી પસાર થતાં બારીમાંથી શું જોયું? રિયાએ પુલ પરથી પસાર થતાં બારીમાંથી ગોલ્ડન બ્રિજ, કેબલ બ્રિજ જોયા. તેણે નર્મદા નદીમાં નાવડીમાં કેટલાક માછીમારો માછલા પકડતા જોયા. 14મો પ્રશ્ન છે, રિયા રાત્રે સૂતી હતી ત્યારે ટ્રેન કઈ નદીના પુલ પરથી પસાર થઈ હતી? રિયા રાત્રે સૂતી હતી ત્યારે ટ્રેન સાબરમતી, વાત્રક, મહીસાગર અને વિશ્વામિત્ર નદીના પુલ પરથી પસાર થઈ હતી. 15મો પ્રશ્ન છે, નદી પર પુલ કેમ બનાવવા પડે છે? નદીના એક છેડેથી બીજા છેડે વાહનો દ્વારા ઝડપથી પહોંચવા માટે પુલ છે એ બનાવવા પડે છે. 16મું, રિયાની ટ્રેન કઈ નદીઓ પરના પુલ પરથી પસાર થતી હતી? રિયાની ટ્રેન સાબરમતી, મહી, તાપી, વાત્રક, નર્મદા, વિશ્વામિત્રી વગેરે નદીઓના પુલ પરથી પસાર થઈ હતી. 17મો પ્રશ્ન છે, બોગદું એટલે કે ટનલ એટલે શું? તો કે રેલમાર્ગ આવતા પર્વતની નીચેથી કોતરીને તેમાંથી રેલમાર્ગ પસાર કરવામાં આવે છે તેને બોગદું ટનલ કહે છે. 18મો પ્રશ્ન, રેલમાર્ગમાં વચ્ચે ખીણ આવે તો શું બનાવવામાં આવે છે? રેલમાર્ગમાં વચ્ચે ખીણ આવે તો ત્યાં પુલ બનાવવામાં આવે છે. 19મો પ્રશ્ન છે, સુરત શહેર વચ્ચેથી ટ્રેન પસાર થતાં રિયાએ શું જોયું? સુરત શહેર વચ્ચેથી ટ્રેન પસાર થતાં રિયાએ મોટા સડક માર્ગોના પુલ, રેલમાર્ગની બંને બાજુ મોટી ઇમારતો, બજારો વગેરે જોયા. 20મો પ્રશ્ન, સુરત કયા ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે? સુરત હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે. 21મો પ્રશ્ન, રિયાની ટ્રેન કયા રેલવે સ્ટેશન પરથી પસાર થઈ હતી? રિયાની ટ્રેન સામખિયાળી, અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત, નવસારી અને વલસાડ સ્ટેશન પરથી પસાર થઈ હતી. 7મો પ્રશ્ન છે, યોગ્ય રીતે જોડકા જોડો વિભાગો અને બ વિભાગોમાં પહેલું જોઈએ લુંગી શર્ટ, જવાબ આવશે ડ કેરળના પુરુષો. બીજું ચણિયા ચોળી, જવાબ આવશે ક ગુજરાતી સ્ત્રીઓ. ત્રીજું નવવારી સાડી, જવાબ આવશે બ મહારાષ્ટ્રની સ્ત્રીઓ. અને ચોથું કુર્તો, પાયજામો અને માથે પાઘડી, તેમાં જવાબ આવશે અ પંજાબના પુરુષો. ત્યારબાદ બીજું જોડકું જોઈએ રાજ્યો અને ભાષા છે. પહેલું છે ગુજરાત, જવાબ આવશે ગુજરાતી. બીજું પંજાબ, જવાબ આવશે પંજાબી. ત્રીજું ગોવા, જવાબ આવશે કોંકણી. અને ચોથું મહારાષ્ટ્ર, જવાબ આવશે મરાઠી. ત્યારબાદ જોઈએ વિભાગો અને બમાં સુરત, તેમાં જવાબ આવશે હીરા ઉદ્યોગ, વડોદરા લીલો ચેવડો. ત્રીજું પાટણ, એમાં આવશે પટોળા. અને ચોથું નર્મદા, એમાં આવશે ગુજરાતની મોટી નદી. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 8મો છે, મને ઓળખો. એમાં પ્રશ્ન પહેલો છે કે હું મુસાફરોનો સામાન ઉંચકી તેઓ કહે ત્યાં પહોંચાડું છું, તેમાં જવાબ આવશે કુલી. બીજું, હું ટ્રેનના છેલ્લા ડબ્બામાં બેસી ડ્રાઈવરને લીલા ઝંડાથી ટ્રેન ચલાવવાનું સંકેત આપું છું, રેલવે ગાર્ડ. ત્રીજું, હું ટ્રેન ચલાવું છું, ટ્રેન ડ્રાઈવર. ચોથું, હું મુસાફરોની ટિકિટ ચકાસું છું, ટિકિટ ચેકર. પાંચમું, હું રેલવે અને મુસાફરોની સલામતીનું ધ્યાન રાખું છું, રેલવે પોલીસ. છઠ્ઠું, હું રેલવે સ્ટેશન, પ્લેટફોર્મ અને રેલવેની સફાઈ કરું છું, રેલવે સફાઈ કામદાર.
7મું, હું મુસાફરોને ટિકિટ આપું છું, ટિકિટ ક્લાર્ક. 8મું, હું ગુજરાતમાં સૌથી વધુ બોલાતી ભાષા છું, ગુજરાતી. અને 9મું, હું મહારાષ્ટ્રમાં સૌથી વધુ બોલાતી ભાષા છું, મરાઠી. અને 10મું, હું પંજાબમાં સૌથી વધુ બોલાતી ભાષા છું, પંજાબી.